પેપર લીક મુદ્દાના વિવાદ વચ્ચે હવે એનટીએ દ્વારા યુજીસી નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે। એ નવી તારીખો મુજબ આ વખતની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર ઓનલાઈન યોજાવાની છે। નોંધનીય છે કે જે રીતે ગત વખતે 18મી જૂનના રોજ જે પરીક્ષા યોજાવાની હતી તેમાં પેપર લીકના સંકેતો મળતા શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। વખતે જે નીટની પરીક્ષા યોજાઈ કે જે પરીક્ષા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ આપતા હોય છે તેમાં ઘણી બધી ગેરરીતિની ફરિયાદો મળી હતી। પેપર લીક થયા હોવાનું ખુલતા જ જે હજારોની સંખ્યામાં અરજીઓ છે તે હાઈકોર્ટ પાસે પહોંચી હતી। આ તમામ અરજીઓની સુનાવણી એક સાથે જ કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા રાજકીય કનેક્શન હોવાનું પણ ખુલ્યું હતું અને લાખો કરોડો રૂપિયાની લાંચ લઈને ભ્રષ્ટાચાર આચરીને જે રીતે પેપર લીક કરવામાં આવ્યા, 60થી વધુ વિદ્યાર્થીઓને ટોપ ગ્રેડ મળ્યા અને જે ખરેખર વિદ્યાર્થીઓએ મહેનત કરીને પરીક્ષા આપી હતી તેવા વિદ્યાર્થીઓ જે છે તે પાછળ રહી ગયા। ત્યારબાદ આ મુદ્દો છે તે ખૂબ વધારે ઉછળ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગ યોજાઈ હતી। 18મી જૂને જે નેટની પરીક્ષા યોજાવાની હતી તે હવે શિક્ષણ મંત્રાલયે ફાઇનલી રદ કરી દીધી છે। આવનારી પરીક્ષા છે તે ઓનલાઈન માધ્યમથી લેવામાં આવવાની છે, જેની તારીખો છે તે એનઈટી દ્વારા ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવી। આ વખતે 3 પરીક્ષાની તારીખો જે છે તે જાહેર થઈ છે। તેમાં એનસીઈટી 2024 10મી જુલાઈએ યોજાવાની છે, જોઈન્ટ સીએસઆર યુજીસી નેટ જે 25થી 27 જુલાઈના વચ્ચે યોજાવાની છે અને યુજીસી નેટની પરીક્ષા જે છે તે 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની છે। આ ત્રણેય પરીક્ષાઓ જે છે તે ઓનલાઈન માધ્યમથી હવે વિદ્યાર્થીઓને આપવાની રહેશે અને જેટલા પણ ગેરરીતિના આરોપો લાગ્યા છે તેની જે તપાસ છે તે હાલ સીબીઆઈ કરી રહ્યું છે, પણ છતાંય હજુ જે અમુક નામો બહાર આવ્યા છે પણ એ નામો જે બહાર આવ્યા તેમને જે કડક સજા મળવી જોઈએ, એમના વિરુદ્ધ જે કાર્યવાહી થવી જોઈએ તેમાં પણ હજુ ક્યાંક તંત્ર કચાશ મૂકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે બિહારમાં જે મોટા ગજાના નેતાઓ છે, નીતિશ કુમાર, ચિરાગ પાસવાનથી લઈને ઘણા બધા નેતાઓ એવા છે કે જે આ કનેક્શનમાં હોવાનું મનાય છે, પણ છતાં પણ હજુ જે યોગ્ય પૂછપરછ સીબીઆઈ દ્વારા થવી જોઈએ તે કરવામાં આવી નથી। તો હજુ પણ એવી આશા રાખીએ કે જે રીતે નવી પરીક્ષાઓની જે તારીખ જાહેર થઈ છે, વિદ્યાર્થીઓને હવે એક સમાન તક મળશે। ફરીથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ એક મુદ્દો છે, પણ બીજો મુદ્દો એ છે કે જે વ્યક્તિઓ આવી રીતે જે સરકારી ભરતીઓ હોય છે તેના પેપર લીક કરે છે, જેના કારણે જે ખરેખર હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે, જે મહેનત કરીને આગળ આવ્યા હોય છે, તે પાછળ રહી જાય છે। આવનારા દિવસોમાં હવે જ્યારે ફરીથી ઓનલાઈન માધ્યમથી જે પરીક્ષા યોજાવાની છે તેને લઈને હવે એનટીએ પણ સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। નમસ્કાર।